નવસારી શહેર અને જિલ્લામાં સતત ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। શહેરમાં 16 ઇંચ વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં 2 થી 10 ફૂટ સુધી પાણી ભરાયા છે। પૂર્ણા નદી 26 ફૂટની ભયજનક સપાટી વટાવતા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લા તંત્ર અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। આજે તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે અને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું। આ રેડ એલર્ટને ધ્યાને લેતા અને આગમચેતીના ભાગરૂપે જિલ્લામાં અત્યાર સુધી કુલ 1770 જેટલા લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત આશ્રય સ્થળો પર રાખવામાં આવ્યા છે। ત્યાં ભોજનની અને મેડિકલ ચેકઅપની પણ પૂરતી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી છે। આ 1700 લોકોમાં નવસારી સિટી, જલાલપુર અને નવસારી ગ્રામ્ય તાલુકાના વિવિધ ગામોના સમાવેશ થાય છે। વરસાદની સ્થિતિ ધ્યાને લેતા અને આવતીકાલે પણ જે એલર્ટની પરિસ્થિતિ છે ધ્યાને લેતા જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, આઈટીઆઈમાં અને કોલેજીસમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજા ડિક્લેર કરી દેવામાં આવી છે। નવસારી અંદર હમણાં હાલની માહિતી મુજબ 1000ની ઉપર સ્થળાંતર થયા છે। નવસારી મહાનગરપાલિકાએ રહેવાની સુવિધાથી લઈને ગાદલા તકિયાથી લઈને જમણવાની વ્યવસ્થા તેમજ અને મેડિકલની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે। કોઈને કંઈ તકલીફ નહીં પડે એના માટે જિલ્લા તંત્ર, કલેક્ટર તરફથી, નવસારી મ્યુનિસિપલ કમિશનર અને મેયર તરફથી ખાસ અધિકારીને મૂકવામાં આવ્યા છે એમની સગવડોને જોતા।